હોય તો જો કેટલા બધા આમ લપટણિયા પણ થઈ શકે, એ પણ લપટણિયા થઈ જાય અથવા તો પછી પતંગ નીચે પડી જાય અથવા તો કપાઈ જાય, એનું શું કરે. સાથે અહીંયા કેટલા લોકો આવ્યા થાય આપણે તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો આ વિડીયોને પહેલાં લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર મિત્રો, આજે અમે આવી ગયા છીએ સુરતમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં. મિત્રો અત્યારે આપણે જો આ એન્ટ્રી ગેટ પાસે આવી ગયા છીએ. હમણાં આગે એન્ટ્રી ગેટથી આપણે હમણાં એન્ટ્રી લેવાની છે. પહેલાં જુઓ મિત્રો, બહારથી જુઓ કેવી સરસ મજાની રંગબેરંગી પતંગો, જુઓ કેવી સરસ મજાની આકાશમાં દેખાઈ રહી છે. તે આપણે બધી જ પતંગ હમણાં અંદર જઈને નિહાળવાની છે. તો અહીંયા થોડીક ટ્રાફિક હતી એટલે હમણાં અંદર જઈને આપણે નિહાળીએ. ફાઇનલી મિત્રો આપણે આ એન્ટ્રી ગેટમાંથી એન્ટ્રી લઈ લીધી છે અને આપણે પાર્કિંગમાં પણ ગાડી પાર્કિંગ કરી દીધી છે. પાર્કિંગમાં પણ કેટલી બધી ગરદી હતી. આ સાથે જો મિત્રો કેટલા બધા સુરતવાસીઓ આ પતંગ ઉત્સવ જોવા આવેલા છે તાપીના રિવરફ્રન્ટ ખાતે. જો મિત્રો આપણે આકાશમાં જોયું ઇન્ડિયાના ફ્લેગવાળી જોડો કેવડી મોટી પતંગો શકે છે. જો એમાં કેસરી સફેદ લીલા પટ્ટાવાળી, જેમાં વચ્ચે ભારત લખેલો આપણો તિરંગો, સાથે જો મિત્રો પાંડાવાળી પતંગ આગી, જો મિત્રો પાંડાવાળી પતંગ સાથે નાની મોટી પતંગો, એક લાઇનમાં દોરેલી પતંગો, જો એક દોરીમાં એક સાથે લાઇનમાં ચોંટાડેલી પતંગો, આમ પણ જો તમે વાત ન કરો. અહીંયા જો મિત્રો પબ્લિક પણ જો કેટલું બધું છે ગ્રાઉન્ડમાં. જો મિત્રો ઇન્ટરનેશનલ પતંગબાજો બધા આવેલા છે. અમે હમણાં તમને નજીક જઈને બધું બતાવીએ, થોડીક વાર ખમો એટલે હમણાં દેખાડીએ. આ જો મિત્રો રંગબેરંગી પતંગ, જો આ કેવડી મોટી મોટી પતંગો છે. જો તમે આ ઓના પૂંછડા તો જો કેવડા મોટા મોટા, જો આમ ઠેઠ ક્યાં સુધી પતંગ ઠેઠ ઊંચી ઊંચી સકાવવામાં આવેલી છે. આ જો મિત્રો રંગબેરંગી પતંગ, જો મિત્રો આમાં તમે કેવડી મોટી મોટી પતંગો છે. જો આપણે જોવાની છે બધી આ પાંડાવાળી પતંગ ને બધી પતંગ આપણે હમણાં બાજુમાંથી જોવાની છે. હમણાં તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જ રહેજો. હમણાં આપણે આ પાંડાવાળી પતંગ કેવી રીતના શેકાવી ને એ આપણે હમણાં જોવાના છે. આ જો મિત્રો પૂંછડાવાળી, જો પીળા કાળા અને કેસરી પૂંછડાવાળી પણ જો મિત્રો આ પતંગ પાસે જો તમે પબ્લિકે જો આમ કેટલું બધું પબ્લિક છે તમે જો એક વખત. આ જો કેસરી પટ્ટાવાળી પતંગ. મિત્રો આપણે હમણાં જવાના છે નજીક જે ગ્રાઉન્ડ છે કે નહીં, કે જ્યાં અંદરથી આપણે જોવાના છે બધી પતંગો હમણાં કેવી રીતના સકાવે છે અને કેટલી કેટલી પબ્લિક હોય છે અને કોણ કોણ અહીંયા આવેલું છે, અને આપણે બધું હમણાં જોવા જઈ જ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને તમે પણ થોડાક પતંગના નજારા અહીંયા નિહાળો. જો મિત્રો લગભગ 25 દેશમાંથી લગભગ 100 જેટલા પતંગબાજો જો મિત્રો કેવી રીતના અહીંયા પતંગ પોતાની કલા દેખાડી રહ્યા છે. જો મિત્રો આ ભાઈએ જો કેવી સરસ મજાની ટોપી સાથે પતંગનું ચગાવવાનું હથિયાર, અને જો આ ભાઈ કેવો સરસ મજાનો લોકો સાથે સંવાદ પણ કરી રહ્યા છે. જો આ પતંગના હથિયારથી જો કેવી સરસ મજાની આ ઓલી પહેલી પતંગ ચગાવી રહ્યા છે. અહીંયા જો ગાર્ડનમાં કેસરી સફેદ લીલા કલરના પટ્ટાવાળી પતંગ જો હમણાં ચડાવવાના છે. જો ઉપર આકાશમાં તે જો તિરંગાવાળી પતંગ, ગોરીલાવાળી પતંગ, જો તમે અહીંયા આ મિકી માઉસ બાબલાવાળી પતંગ, જો એક સાથે જો કેટલા બધા લોકો અહીંયા ગ્રાઉન્ડમાં સ્ટેજની સામે જો મિત્રો કેટલા બધા લોકો પતંગ ચગાવી રહ્યા છે. આ સાથે પણ નાના મોટા લોકો પણ ઘણી ખરી મોટી પતંગો અહીંયા ચગાવી રહ્યા છે. જો હમણાં આ પતંગો જો કેવી રીતના આકાશમાં ચડશે એક સાથે. જો મિત્રો અહીં કેવું સરસ મજાનું મિત્ર ગ્રુપ એક પતંગ અહીં ચગાવી રહ્યા છે એક સાથે દોરી પકડી. અને જો આ પણ પતંગ પણ બહુ એટલી બધી ભારે જ હોય જ્યારે હવામાં ચડી જાય ત્યારે. જો આ ગોરીલાવાળી પતંગ જો હમણાં જો હવા ભરવાના છે આ પતંગમાં. આ પતંગના કાંગરા જો કેટલા બધા કાંગરા છે ત્યારે જો આ પતંગને હમણાં આ કાઇટર છે જે હમણાં જો કેવી સરસ મજાની હમણાં હવા ભરી છે. અને હવે જો આપણે કાંગરાને એક સરખા કરશે એટલે હમણાં આગળ ચડાવી દે. આ જો મિત્રો હવામાં થોડી ધીરે ધીરે ચડવાની તો શરૂઆત થઈ ગઈ છે. હમણાં સરસ મજાને આગળ હવામાં ચડી જાય એટલે અમે તમને બતાવીએ જો કેવી રીતના મસ્તની હવામાં ચડી જાય છે. આ ભાઈ જો અહીંયા પતંગ લઈને જઈ રહ્યા છે. જો આ જો મિત્રો દૂજા કલરના મંકીભાઈ વાળું પતંગ. જો મિત્રો મંકીભાઈ પણ જો પતંગ હવામાં કેવી રીતના કાંગરા એવી રીતના બાંધેલા છે કે નહીં, એટલે આમ જો કેવી રીતના પતંગમાં છે ને તાળીઓ પણ પાડતા હોય એવી રીતના આમ જો પાછળ જો કેવી સરસ મજાની બધી પતંગો ચકાવી. જો અહીંયા જો કેટલા બધા લોકો જો સપોર્ટ કરી અને પતંગ ચકાવી રહ્યા છે, સાથે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે યાદી હાટું. જો મિત્રો હમણાં જો કેવી સરસ મજાની આ ભાઈ પતંગને જો પકડીને જો સામેવાળા ભાઈ જો કેવું સરસ મજાનું એને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે.
અહીંયા જો મિત્રો કેટલા બધા લોકોએ જો પતંગ પકડી રાખી છે અને પોતાને ફોટોગ્રાફી કરી રહ્યા છે અને જો મિત્રો કેવી સરસ મજાની પતંગ પણ આકાશમાં ચડી ગઈ છે. ઉપર જો મંકીભાઈ છે એની ઉપર આમ બહુ આઘી છે ને એની પતંગની હારે જોડેલ છે. અહીં જો સરસ મજાનો છોકરો પણ પતંગને ચકાવી રહ્યો છે. આમ આકાશમાં પણ જો મિત્રો કેટલી બધી પતંગો ચગી રહી છે. આ ભાઈ જો અલગ અલગ ટી શર્ટ ઉપર જો કેવી લાલ, પીળી, કેસરી, સફેદ જો બધી કલરની પતંગો જો એના ટી શર્ટ ઉપર લગાડેલી છે. અને જો ટોપીમાં પણ એટલી બધી પતંગો છે. આ પણ એક નવી પ્રકારની પતંગ છે. જો મિત્રો આ જો મિત્રો નાની સ્ટીલની પાઇપમાંથી ઉપર દોરો નીકળતો હોય એવી કેવી સરસ મજાની આ પતંગ કે જે ફૂલ અત્યારમાં ટ્રેન્ડિંગમાં હાલી રહી છે. મિત્રો આ પતંગ જો તમે અહીંયા જો મિત્રો આકાશમાં કેટલા બધા લોકોએ પાંડાવાળી પતંગને મળી અને આકાશમાં ચડાવી દીધી છે. અને જો મિત્રો કેવા સરસ મજાના લોકો પણ અહીંયા આવેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જે કાઇટર્સ હોય તેને પણ જો કેવી સરસ મજાની મદદ કરી રહ્યા છે. અને જો મિત્રો કેવી સરસ મજાની પતંગનું મેનેજમેન્ટ કરી અને જો મિત્રો કેટલા બળથી આમ પતંગને સકાવી રહ્યા છે. જો તમે આમ એ જો પેલા ભાઈ છે નીચે બાંધી અને જો ઉપર કેટલી બધી પતંગ, કારણ કે એક સાથે ઝાઝી બધી પતંગ હોય એટલે છે ને પતંગ હાથમાં હરખી રહી પણ નહીં, એટલે છે ને સરસ મજાની બધી છે ને હરખી રીતના મેનેજમેન્ટ બધું કરવું પડતું હોય છે. જો મિત્રો એક સાથે એક પતંગ હોય ને તો એક દોરી યારે જો મિત્રો ઉપર પતંગ હોય, એની નીચે પતંગ હોય ને એની નીચે પતંગ હોય, એ બધી પતંગ એક જ દોરીમાં હોય. અને એ સિવાય પણ ઘણી ખરી અહીંયા બધી પતંગો હોય છે કે જે અલગ અલગ લોકો બધા સકાવતા હોય છે. આ જો ગેંડાવાળી પતંગ છે ને એની ઉપર જે ઓલી કેસરી કલરની પતંગ છે ને એ બે પતંગ છે ને એકારે જોડાયેલી છે. અને આમ પછી બીજી પતંગ હોય ને એ પણ બધી છે ને એકબીજા હારે જોડાયેલી જ હોય છે. એટલે એવી રીતના છે ને આમ બધી પતંગો એક બધી શક્તિ હોય છે. જુઓ તમે આમ અહીંયા જો મિત્રો કેટલા બધા લોકો પતંગ સકાવી રહ્યા છે. જો તમે આમ જો કેવી રીતના મેનેજમેન્ટ આ ભાઈ જો કેવી રીતે કરે છે પતંગ સકાવવાનું. આ ભાઈની બળ જો કેટલું બધું બળ કરે છે. જો આ ભાઈ છે ને ઇન્ટરનેશનલ કાઇટર્સ છે. જો આમ કેટલું બધું આમ બળ કરે છે. જો ત્યારે આમ પતંગ એટલી બધી હવામાં શકે છે. આપણે પણ એટલું બધું બળ કરીએ ત્યારે માઇન્ડ આપણે પતંગ સકાય ને એવી રીતના જો આ ભાઈ પણ જો કેટલું બધું બળ કરી અને પતંગ સકાવી રહ્યા છે. જો તમે આમ જો હજારો લોકો પણ આ કે જે કાઇટર્સનો નજારો નિહાળવા માટે અહીંયા આવેલા હતા. જો મિત્રો કેવી સરસ મજાની રંગબેરંગી અને વિવિધ આકારની જો મિત્રો કેવી સરસ મજાની બધી પતંગો જો આકાશમાં ચડી ગઈ છે. હવે આમાં જો મિત્રો એક જગ્યાથી ઝાઝા બધા લોકો પતંગ સકાવતા હોય ને એટલે કદાચ છે ને લપણિયા થઈ જાય ને તો આ બધા લોકો છે ને એકબીજા સાથે મળી અને છે ને પતંગમાં જે એકબીજામાં દોરી આવી જાય ને એકબીજા નિરાંતેથી બધા કાઢી નાખે છે. જો મિત્રો કેવી સરસ મજાની પતંગો અહીંયા સકાવી રહ્યા છે. અહીંયા જો મિત્રો નજર દૂર કરીએ ત્યાં સુધી આમ જો મિત્રો કેટલા બધા હજારો જેટલા સુરતવાસીઓ છે ને મિત્રો આ જો પતંગનો કાઇટ ફેસ્ટિવલ જોવા માટે આવેલા છે. સાથે અહીંયા વિદેશથી પણ લોકો કે જે અહીંયા પતંગ ઉડાવવા માટે આવેલા હતા તેનો આ કે જે કાઇટ ફેસ્ટિવલનો જે હોય છે તે નજારો માણવા માટે આવેલા હતા. સારા ફરતે તમે જોવો ત્યાં સુધી આમ તમને પબ્લિક જ દેખાશે. જો મિત્રો આ સ્ટેજ ઉપરથી સવારના પોરમાં રંગારંગ કાર્યક્રમ અને આ પતંગોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ઘણા ખરા લોકોએ કે જે આ રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો હતો કે જે અહીંયા વિવિધ દેશમાંથી આવેલા લોકોએ પણ અહીંયા સરસ મજાનો ડાન્સ કરી અને પણ ઝૂમી ઉઠ્યા હતા. અને ડિસ્કો ડાન્સ, ગરબા ને બધું આમ સવારના પોરમાં અહીંયા ખૂબ મજા જ હતી. અહીંયા જો તમે સામે જોઈ રહ્યા છો ને આ બધા છે ને વિવિધ દેશમાંથી આવેલા છે ને બધા કન્ટ્રીઓના છે ને કે જે સ્ટોલ લાગેલા છે વિવિધ કન્ટ્રીઓના, કે આ કન્ટ્રીના આ ભાઈ, આ કન્ટ્રીના આ ભાઈ, એવી રીતના છે ને બધા અલગ અલગ કન્ટ્રીના લોકો પણ અહીંયા આવેલા હતા. જો મિત્રો અહીંયા આકાશમાં ઉડતી બધી પતંગો છે ને બહુ મોંઘી હોય, એટલે છે ને કદાચ કપાઈ ગઈ હોય અથવા તો નીચે પડી ગઈ હોય ને તો એને છે ને પાછા ત્યાંથી લઈ આવે અને પછી છે ને પાછા આકાશમાં ચડાવી. અને મિત્રો અમે છે ને અહીંયા આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોના છે ને થોડાક સિનેમેટિક શોર્ટ્સ ઉતારી છે. તમે પણ અમારી સાથે જોવો અને પછી આપણે વિડીયોને પૂરો કરીએ.
તો મિત્રો આ હતું સુરત અને આ હતો સુરતમાં યોજાયેલો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સુરત કે જે તાપીના રિવરફ્રન્ટ ખાતે તંત્રના સહિયારા પ્રયાસોથી આ યોજાયેલો હતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સુરત 2026. મિત્રો તમને આ વિડીયોમાં કઈ પતંગ ગમી તે અમને કોમેન્ટ કરી અને જણાવશો. સાથે આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, બાપા સીતારામ.